રસિયો રૂપાળો રંગ રેલિયો જાવું ગમતું નથી રે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો જાવું ગમતું નથી હરે કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી હવે જોજો માસન નાના ખેલ રે ઘેરે જાવું ગમતું નથી અરે માથે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું આરે અમે ગાયો રે દોયા વિના આવ્યા ઘેરે જાવું ગમતું નથી અમે ગાયો તો આવી ના આવ્યા ઘેર જાવું ગમતું નથી હવે જોઈ લો વાસન નાના ખેલ રે ઘેરે જાવું ગમતું નથી હવે જોઈ લો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી રસિયો રૂપાળો રેલિયો ઘેર જાવું ગમતું નથી જો આ આનંદ છે કીર્તનમાં ભજનમાં હરિના નામમાં એટલો આનંદ છે જો એમ થાય કે ભાઈ ગાયા જ કરી કીર્તન કર્યા જ કરી આ નામનો પ્રતાપ છે વાલા શેનો નામનો ભગવત નામનો આ નામનો પ્રતાપ છે એટલે ભગવત નામ લેવું જોઈએ ઓયને દીધેલા કોણ તમે ભૂલી ગયા એને દીધેલા એને દીધેલા કોણ તમે ભૂલી ગયા જૂઠી માયા ને મોહમાં ઘેરા થયા તમે દીધેલા કોણ જે ભગવાન મેં તમને ગોલ દીધો તો હું દીધું તો કે જ્યારે હું તમારા ગર્ભમાં હતો ને માં તે મેં કીધું તું હું હરિનામ લઈશ હું ભગવત નામ લઈશ હું હરિ કીર્તન કરીશ કેટલું તમને ભગવાન કીધું તું કે હૃદય માના ગર્ભમાં એવી પીડા થતી હતી મને એટલે મેં તમને કીધું તું કે હું આવી હરિનામ લઈશ ભગવત નામ લઈશ પણ બાર આવી અને આ માયાના મોહમાં ઘેલા થયા ત્યાં આ માયામાં ફસાણા માયા હું આ બધી જંજાળમાં ફસ્યા અને ભગવાનને ભૂલી ગયા જૂઠી માયાના મોહમાં ઘેલા થયા એટલે ભગવાનને કીધું કે ભાઈ અત્યારે માણસનો જન્મ થાય ને એટલે રોતો આવે હરિબોલ સાંભળજો 2 મિનિટ આ સત્સંગ છે ને ખાલી આજની ઘડી છે રણયામણી કાલ તો પાછા એવા ને એવા એટલે એક ક્ષણ જવા ન દેવી જોઈએ હે ભગવત નામની આ અનમોલ ક્ષણ છે અમારા છોકરાઓ બધા સેવા વાળા 15 દીધા બધા કહેતા હતા અહીંયા સત્સંગ કરવું આમ છે આની મહેનત છે હવરના ક્યાં ક્યાં નથી ભૂદેવ બધા દોડ ને દોડ્યા બધા એક ધારા કે ભાઈ એને શું ભાવ છે કે અમારી શેરીમાં સત્સંગ થાય અમે સત્સંગ કરશું 5 જણા સાંભળશે જો આ કોઈને કોઈ કાયાનું કલ્યાણ થાય છે આવાલા નકર એને શું છે હાલો ભાઈ મચ્યા કરે હવે કરતા હોય એમ કર્યા કરે પણ આને એવું થયું શું કામ કે બાપુના સત્સંગ રાખી કે હરિરામ રાખી અમારે પ્રભુજી વરજીતા કોન્ટેક્ટ નંબર ખરો કોઈ ચિંતા ના કાય લાવવાનું પમદી કે પ્રોગ્રામ વરજીતા ગાય બતા એટલે ક્યારેક ભગવાન છે ને ક્યાં ભેગા કરી નાખે ને કઈ નક્કી નહીં એટલે પ્રભુ કૃપા કર્યો માં શાંતિલાલ ને કઈ એવા છે એમ 3-4 દિન કથા હોય અમારે શાંતિલાલ હમણાં મોકાભાઈ ને કીધું ભાઈ કે બાપુ હમણાં કઈ નાખી પાછી એટલે મોજે મોજ આ છે ને કરોડો રૂપિયા દેતા થતું નથી અને મફતમાં થઈ જાય તમારો ભાવ આપણો ભાવ શું છે ભાવ હોય ને તો બધું થાય એટલે જયારે માના ગર્ભમાં હતા ત્યારે ભગવાનને કોલ દીધો હતો કડી ખાય ને
કે ભગવાન હું બહાર આવીને તમારું ભજન કરી તમારું હરિનામ લઈશ, તમે મને આ જંજાળમાંથી બહાર કાઢો. હવે આમથી કોઈ માણસ રોતો રોતો આવે તો હું સમજવાનું કે પીડાતો હોય છે તો ઈ રોતો રોતો આવે, નકર દાંત કાઢતો કાઢતો ન આવે. જયારે માના ગર્ભમાંથી બાળક આવે રોતો રોતો આવે છે ને, એની પીડા એટલી થતી હોય તો પછી એમ કે બહાર આવીને એને ખબર કેમ નથી પડતી? બહુ દુઃખ થઈ જાય ને, બહુ દુઃખ. આપણે કઈ ભાઈ રોતો રોતો હાલ સમજ્યા, રોતો રોતો હાલ, પણ એને કઈક યાદ તો રહેવું જોઈએ ને ભાઈ. પ્રશ્ન થાય ને એવો કે કઈક યાદ રહેવું જોઈએ કે આવ્યો છે બાય તો આને પીડા, પણ એવું વાયુ અંદર આવે. આ કોક ને એક્સિડન્ટમાં માનો કે કોક ભટકાણો મૂર્છિત થઈ જાય, ખબર વધારે તકલીફ થાય તો માણસ મૂર્છિત થઈ જાય. અંદર પીડા કેવી હશે, માણસ મૂર્છિત ભૂલી ગયો, એ કે પડી ગયો ને મને કઈ ખબર નથી. બધાના દાખલા છે, ખબર છે ને. હું એમ કે પડી ગયો, મારું હું ભટકાણો પડી ગયો પછી હું થયું મને ખબર નહીં, મને ખબર હતી હું પડ્યો એ ખબર હતી કે છે ને. એટલે ગર્ભમાં એટલી તકલીફ હોય એટલે માણસ રોતો રોતો આવે, પણ એના બેભાન થઈ જાય પછી બહાર આવે થોડો ભાનમાં આવે એટલે રોવાનું ચાલુ કરે. તો એ ભગવાનને કોલ દીધો, હું હરી તારું નામ લઈ, હું ભગવત તારું નામ લઈ. હે અહીંયા આવ્યા તો આ મોહ માયામાં આ માયા બહાર ઊભી છે એને જકડી લીધા. એટલે મોહ માયામાં ફસાઈ જાય છે, ફસાઈ જાય છે. એટલે કોઈને કોઈ તમને કાઢવા આવે છે પણ એ ત્યારે પકડી લ્યો ને તો થાય. એક ઉદાહરણ આપું, ભગવત કૃપા સમજો સમજાય. એક સાવ ઉદાહરણ દાખલો છે. એક માચમાં હતા, હમણાં જ કોક કીધું હતું, એક માચમાં હતા અને ભગવાનની સેવા કરે, પૂજા કરે, ફર્સ્ટ ક્લાસ, બહુ સરસ પૂજા કરે, એટલી સરસ પૂજા કરે એટલી. અને બરાબર પાણી આવ્યું ને એટલે એને કીધું કે બાપુ એક જણા આવ્યા, મુકેશભાઈ જેવા છે, કે બાપુ બહાર આવો કે હાલો. એ કે ભાઈ અત્યારે મારે નહીં થવું હોય કે એમ, હું ભગવાનની પૂજા કરું, ભગવાન આવે તો જ મારે આવવું છે. હું ભગવાન લેવા આવે તો જ આવવું છે. પણ એ કે પણ તમે આવી જાવ ને, ભગવાન આવે પેલા હું આવી ગયો છું કે નહીં. સારું, થોડુંક વધારે પાણી થયું એટલે એક પ્લેન વાળા આવ્યા, હેલિકોપ્ટર ઉપાડતી, હાલો આપણે બચાવવા નહીં આવતા, તકલીફ હોય હાલો હાલો ફટાફટ એમ. એને દોડા નાખ્યા, કીધું બાપુ ચડી જવામાં, એ કે એમ. એ કે નહીં, ભગવાનની પૂજા કરું એટલે ભગવાન આવે તો એ જવાનું છે, પેલા જવાનું નહીં. અને વધારે વરસાદ આવ્યો, બાપુ ભગવત ધામ વહી ગયા. અને ભગવાન પાસે ગયા ને ભગવાનને ઠપકો આપ્યો. શું કીધું કે ભગવાન એટલી સેવા પૂરી, એટલી પૂજા કરી, મને લેવા કેમ ન આવ્યો મારું? એ કે ભાઈ હું 2 વાર આવ્યો હતો. એક તો મુકેશભાઈ રૂપમાં આવ્યો હતો કે હાલો બાપુ એમ, અને એક લાલભાઈ માં આવ્યો હતો કે હાલો બાપુ પ્લેન લઈ લી કે એમ. પણ હવે એ કે તમે આવ્યા જ નહીં તો એ કે, પણ એ કે હું એમ ન કોઈના રૂપમાં કોઈને પ્રેરણા જગાવીને આવું છું. અમે કઈ ઠાકોરજી કોઈને કઈને રૂપમાં પ્રેરણા કરીને આવે છે વાલા. એટલે આપણે એ સમજવું જોઈએ કે આપણે આવ્યા છીએ બાપુ તો કઈક હરિનામ લેવા અને લેવરાવા અને કઈક દેવા આવ્યા છે. કઈક ભગવાનની કૃપાથી આ પ્રેરણા આ લોકોને જાગી, એની થકું. અમારે જો અમારે 8 દર શુક્રવારે બહુ સરસ 2000 લોકોનો પ્રસાદ હોય છે. અમારે આખું તમારી શેરી મંડળ બધું સંભાળે છે, બધું પહેલેથી છેલ્લે સુધી બધી સેવા એમની. ગમે એવું કામ હોય તમારે ફટ દઈને હાજર હો, ગમે ત્યારે. 2000 હોય તો જમાડી દે, 1500 હોય તો જમાડી દે. અમારે ખબર છે, ચાંદીલાલ ને બધા ખબર છે, બધા આવે છે, સંજયભાઈ બધા. નકર ફોન કરી બહુ બહાર છું હો. અમારે બધા આવે પણ એમ કે હું બહાર છું, પણ બીજા 2-3 જણા આવી જાવ બાપુ મજા જો. એટલે ઈ પહેલી વાત, ઈ કઈક સેવા કરે છે એટલે બાપુ હાટું નથી આવતા. પહેલી એ સેવા કોને કરે છે? એ સેવા કરે એનું ફળ કોને મળે? ભગવત. અમે તો માત્રામાં વચ્ચે સેન્ટર મીડિયેટર છીએ. એ કઈક સેવા કરશે તો એનું ફળ કોણ? ઠાકર એને આપશે. તો ત્યાં 5 તગારા ઉસકી નાખ્યા હોય તો ભગવાન કે તારા 5 ને 500 દિવસની મજૂરી છે ને, એ મજૂરી નહીં કરવા દો, એ કાપી નાખે. કાર્ય આપશે એ આપણે જોવાનું છે કે સેવા. હવે અમે એ જ પ્લાન કરતા હતા, અમે ભૂદેવના બધા હર્ષબેન બધા વાત કરતા હતા, લાલબેન બધા, કે અમે દર રવિવારે એક સત્સંગ પ્રોગ્રામ ચાલુ કરીએ. સત્સંગ પ્રોગ્રામ સન્ડે પ્રોગ્રામ એવો રાખ્યો, ફેમિલી સાથે બધા આવો, ત્યાં પછી પ્રસાદ લો, એક હરિનામ કીર્તન કરીએ અને 15-20 મિનિટનું સત્સંગ. હું કામ એમાં 3 ટાઈપના માણસો આવે.
ભૂદેવ. એક તો એમ થાય કે હાલો કીર્તન કરવા જવા છે, ઈ આવે. કોકને એમ થાય કે હાલો કથા સાંભળવાની મજા આવશે, ઈ આવે. ત્રીજા એમ કે રાંધો નહીં, હાલો બાપુ ન્યા હોય. પણ ઈ બાને કહેવાનું, ઈ બાને કઈક ને કઈક હોય ને, એટલે કે આ ભજન માં નહીં જવું, ધૂન માં નહીં જવું, પણ આ જી કે ફલાણા ફોન એટલે જાવું પડશે, નથી જવું પણ કે માથું દુખે પણ 2 ફોન આવી ગયા, શું કરવું? ઈ બાને પ્રસાદ શ્રવણ માં તે આવશે તો કાનમાં કથા પડશે. ક્યાં ભગવાનના દર્શન ક્યાંથી કરો તમે? તમે આંખીથી કરો ને, પણ ભગવાનના હકીકત દર્શન ક્યાંથી થાય? કાનથી થાય. એ બાપુ કે નવું લાવ્યા, કાનથી કેમ દર્શન થાય? ભગવાનના દર્શન પેલા શ્રવણથી થાય. જેમ રૂકમણીજી, કૃષ્ણ આવા હતા, કૃષ્ણ તેવા હતા, કૃષ્ણ આવા હતા, એટલે એને લાલચા લાગી. એટલા સરસ કૃષ્ણ, આવા કયા કૃષ્ણ? હવે એ કૃષ્ણનો એટલો વાત થઈ એટલે મનોમન વરી ગયા કે હવે વરું તો મારા કૃષ્ણને જ વરું, બીજા કોઈને વરવું નથી. એટલે પહેલા દર્શન ક્યાંથી થાય? કાનથી. કે દ્વારકાનો નાથ આવો છે, એટલા સરસ છે, એના દર્શન કરી આમ, એટલે લાલચા જાગે. અને એ લાલચા જાગે ને એના જે દર્શન થાય ને એ અનોખા થાય. હવે તમને કઈક ગમીને આ બીજે કઈક લઈ ગયા, હાલો આપણે યાત્રામાં ગયા સમજો, અને બીજે મંદિર આવ્યું, દર્શન, હાલો મંદિર છે, મંદિર દર્શન કરીને વહી ગયા. પછી આમ આગે ગયા તેમ કે આ તો 4 ભુજાનાથ નું દર્શન નતું. આ 4 ભુજાનાથ હતા. કે 4 ભુજાનાથ કોણ હતા? એમથી કે ધક્કો મારીને પાઈ કેટલી વાર કાઢી મૂકી, દર્શન નો થયા. હવે 4 ભુજાનાથ કોણ છે? જયપુર ઉદયપુરમાં 4 ભુજાનાથ મંદિર છે. એ 4 ભુજાનાથ મંદિરમાં એટલા દયાળુ ભગવાન બેઠેલા છે કે દરરોજ પૂંજારી એની આરતી ઉતારે. અને સાંજે 7 વાગે રાજાનો આવવાનો ટાઈમ. સાંજે 7 વાગે રાજા આવે એટલે ભગવાનના ગળામાં હાર પહેરાવો, એ હાર લઈ અને પૂંજારી રાજાને પહેરાવે. આ નિત્ય કર્મ એમ દરરોજ. રાજાઓ એટલે સ્વાભાવિક છે બધું ભરણ પર, અને મંદિર રાજાનું જ તે. હવે દર નિત્ય કર્મે રાજા આવી જાય, એક વાર રાજા થયું મોઢું. હવે રાજાને મોઢું થયું ને એટલે પૂંજારીને શું ભગવાનનો જો આ હાર છે ને એ ભગવાનને ધરેલો હોય એટલે આપણે એને ગળામાં પહેરવો જોઈએ. એટલે નેતા હોય નાખે તરત કાઢી નહીં, ભગવાનને ધરેલો હાર હોય એટલે કૃપા પાત્ર હાર હોય, તરત ન કાઢવો જોઈએ. અમારે દ્વારકાથી કોક આવે, કોઈ વૃંદાવન થી આવે, કોઈ અયોધ્યા થી આવે તો હાર લેતા આવે, હાલ્યો ભગવત પ્રસાદ છે, તો આને સૂંઘી અને માથે ચડાવવો જોઈએ, અને જ્યાં ત્યાં નાખી ન દેવો જોઈએ. કારણ કે ભગવાનના હૃદય લાગેલો હાર છે. એ જેવા તેવા પાસે છે, પણ એ આપણે સમજતા નથી ને ઘણી વાર. એ ક્યારે સમજવું પડે? આપણે પૂંજારી હોય, અમારે જોઈ તો સાધુ એને ફૂલ આપે, એટલે સૂંઘો, તુલસી પત્ર આપે, હાલ્યો. એ શું કામ કે બાબુ ફૂલ આપી નાખ, એટલે ભાઈ નાખવાનું નથી, આ ઊંઘવાનું છે, ભગવાનના ચરણોમાં લાગેલું છે. પણ ક્યારેક સાંભળ્યું તો ખબર પડે ને. હું ઘણી વાર કહું, ઓલે ટંકોત્રી આપણે વગાડીએ, આનંદ મંગલ કરવું, આરતી હરિગુરુ સંતની સેવા, ટંકોરી હોય, ઉપર કોણ હોય? ટંકોરી ગરુડજી હોય. તો ગરુડજી નું કામ બેહાર્યા ઉપર? કે આપણે તો ભગવત કૃપાથી આપણને કઈ મંત્ર બોલવાનો આપણે ખબર ન હોય, એટલે આપણી નથી આવડતું, એટલે ગરુડજી મંત્ર પૂરા કરી દે, એવો ભાવ હોય. ઘરે આપણે આરતી ઉતરી ગરુડજી મોઢું થી ટાણ ટાણ ટાણ, પેલા કઈ બોલી જ ન એક, એને આમ પકડવાની હોય ટંકોરી. ગરુડજી મોઢું થી દીધું, શું કરે? કે ભગવાન ખાતા નહીં, આપણે બોલે તમ થઈ નથી આવતા, ઘરવાળા આવતા નહીં. 4 વાર કેવું પડે, હાલો થઈ જાય આવે. હવે ઈ શ્લોક બોલે છે, કોણ? ગરુડજી શ્લોક બોલે છે, એટલે ટંકોરી વચ્ચે જ પકડવી જોઈજો. પછી કોઈ હોતું હોય માણસોને આમ પગે ન લાગવું જોઈએ. પછી કોઈ સાધુ, કોઈ બ્રાહ્મણ આપણા નિત્ય ઘરે આવ્યા હોય તો ઊભો થઈને બેઠ એટલે આગળ હાલવું જોઈએ. શું કામ? એ ત્યારે આપણો જીવ ઊંચો જાતો હોય, એ જીવ પકડવા, નકર આપણે આયુષ્ય ઘટે. કોઈ વડીલો આવતા હોય, ક્યારેક રસ્તામાં ઠાકોરજી નીકળ્યા હોય તો બેઠા હોય તો ઊભું થઈ જવું જોઈએ. હા, અખિલ બ્રહ્માંડનો નાથ આવ્યો, વડીલ આવ્યો તો નહીં જ ઊભા થઈ જતા. ક્યારેક પાલખી નીકળતી હોય, ક્યારેક આવી બેઠા બેઠા ન રહેવું જોઈએ. અખિલ બ્રહ્માંડનો નાથ આવ્યો છે તો એને માન સન્માન દેવા ફટ દઈને ઊભું થઈ જવું. કોઈ ભૂદેવ આવતા હોય, કોઈ સાધુ આવતા હોય, ફટ દઈને ભલે એને જગ્યા ઉપર ઊભા થઈને પ્રણામ કરી લેવા. આ ગુણ છે બધા એક એકમાં, એ આપણે લેવા જોઈશે. ક્યાં તો આપણે પાછા જાતું નથી ને એમને ગયું. કોની યાદ છે? હા, જો ભૂદેવ અમારે શાંતિ સાંભળો, જો
ચાર ભુજા નાથ. હવે દરરોજ એક નિયમ કે રાજાને હાર ભગવાનના ઓલામાંથી આપી દેવાનો. એક વખત થયું મોડું થયું અને બરાબર 7:30 નો ટાઈમ હશે ને 8 વાગે આવતા હશે રાજા. 8 વાગે આવે એટલે ભૂદેવ હતા સાધુ, એટલે એને એમ થયું કે હું જ પહેરી લઉં, હાલો ભગવાનનો કૃપાપત્ર હાર છે, આ હાર પછી મને ક્યારે મળે, આમ તો દરરોજ રાજાના એનું મંદિર છે એટલે એને પહેરાવવાનો હોય. તો એને હાર પોતે પહેરી લીધો. તો પોતે પહેરી અને આમ બંધ કરવા ગયા હોય દરવાજો, આમ ત્યાં આમથી અવાજ આવ્યો કે લે રાજા આવી ગયા. હવે ઈ હડબડાટીમાં પૂંજારીને એમ થયું કે રાજા આવી ગયા, એટલે હાર કાઢી અને હાથમાં લઈ લીધો કે હાલો રાજા આવી ગયા, કારણ કે રાજા રાજા છે. એટલે કે બંધ કરતા હતા મંદિર કે હા ઈ કે આલ્યો. પછી એને હાર પહેરાવ્યો. હાર પહેરાવ્યો ને હવે ઉંમર વાળા હતા પૂંજારી, એટલે વાળ વ્હાઈટ હતો, એ હારમાં સોટી ગયો. એટલે રાજા એમ જોયું કે ભગવાન મૃત થઈ ગયા છે. શું કામ? વાળ જોઈને કહી દીધું એમ. પૂંજારીને એમ થયું ના પડે તો રાજા. એ કે હા હું કીધું? હા એ કે ભગવાન મૃત થઈ ગયા. એ કે વાળ ધોળા થઈ ગયા? હા ધોળા થઈ ગયા. હવે તો સાધુ હલવાણા. એ કે હવે કરવું મારું, હા તો પાડી દીધી. એ કે હવે અત્યારે ભગવાનનો તમારે બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે. રાજા કહે સવારે જોઈશું આપણે. આને નક્કી કર્યું સવારે જોઈશું. અને આયા બાપુ માહિત મને ઊંઘ નો આવે, હા જે પડી હો, અને ઠાકોરજી પાસે કાલા વાલા કરે, હે ભગવાન મેં તો હા પાડી દીધી, તમારા વાળ ધોળા થઈ ગયા, તમારા વાળ ધોળા. આ ભગવાનની સેવા કરતા હોય ને, નિત્ય ભગવાનની સેવા કરતા હોય ને, તો કાંઈ તકલીફ થાય ને, એમાં કોઈ પણ જાતની તકલીફ હોય ને, તો એ સાધુ બ્રાહ્મણે જે સેવા કરતા હોય ને, ભગવાન એના સપનામાં આવીને કે મારે આ તકલીફ છે, મારે આ તકલીફ છે, મને ભૂખ લાગી છે, આજ આ ખવડાવજે, મારે આજ આમ છે. મને જગન્નાથપુરીમાં જાઓ, દરરોજ એક ને એક લીલાઓ થાય ભગવાનની. દરરોજ એક ને એક લીલા થાય. ભૂખ લાગી હોય ને તો જગન્નાથપુરીમાં ભગવાન કયા જાય? કર્માબાઈ નો ખીચડો ખાવા જતા. કર્માબાઈ નામ આપણે ન બધાય. કર્માબાઈ 19 વર્ષના, નાના 5-6 વર્ષના હતા ત્યારે પહેલી વાર ખીચડી ખાધી હતી ભગવાન. પહેલી વાર 6 વર્ષના હતા, નાનેથી. 2 મિનિટ કથા આવ્યા છે, કર્માબાઈ ને યાદ કરી લઈ, પછી પાછું ઓલું યાદ રાખજો, પછી આ પડ્યું રહે. ઓલી કથા 4 પૂજા નાખી સાઈડમાં વાયા ભાંભણ થઈ નીકળી જાય. એટલે કર્માબાઈ એના મમ્મી પપ્પા કોઈ પુત્ર નતો, દીકરી નહોતી, કે સાધુ સંત આવ્યા, સાધુ સંતોની પધરામણી કરી એટલે એને કીધું કે કેમ ભાઈ ઢીલા ઢીલા લાગો છો? સાધુ ઘરે જમ્યા હોય એટલે એમ તો કે જ ને, કેમ મૂંઝાવો છો? એમ તમારા ચહેરા પર ઊણપ દેખાય. એ કાંઈ નહીં બાપજી, કે ના ના કાંઈક તો છે, તમારા ઘરે જમ્યા છે એટલે કે કયો અમને એમ. સાધુ સંતો ભિક્ષાવૃત્તિ કરવા આવતા પહેલા શું કામ આવતા? આખા ગામમાં એક સોરો હોય, કોઈ બ્રાહ્મણ હોય, એક બધા ઘર હોતા, એને બધા ભિક્ષાવૃત્તિ કરવાની. શું કામ? કે આખો દી જે કઈ આપણા પાપ થયા હોય ને, એ પાપ ને પુણ્ય નાશ કરવા માટે આવે. એને કઈક તમે આમ કે આમ દઈ દો ને, એ બધું નાશ થાય. એનું ભજન હોય એટલે ભગવાને આ સિસ્ટમ રાખી, તમારે જઈને આનું ધ્યાન રાખવાનું છે બધાને. એટલે ભિક્ષાન દે પેલા નગર આ બધા શું હતું, એટલે આ ભિક્ષાવૃત્તિ રાખેલી. એટલે નાના હતા એને કીધું તને ભાઈ કઈક તકલીફ હોય કે અમે તમારું અન્ન ખાધું છે. એ ભાગ્યા કેટલા બધા ઝોલે સીડ્યા ને ભાઈ. ના ના ભાઈ ઉપર જાય ભાઈ, બાપુ ભાઈ કરે તારું યાર ના આવી ગયા એમ કેવાય. પ્રસાદ બાદ બધા માટે બનાવ્યો છે, ભૂલા વગર જાવ. 2 મિનિટ આપણે કથા પૂરું કરીને પછી બરાબર નહીં વાર લાગે છે, 2 કથા નાની પૂરી કરી દીધી. એટલે ઈ કે ભાઈ કોઈ સંતાન નથી, એટલે એને એમ કીધું ભાઈ કાંઈ નહીં, હાલો તમે, અને આ તમને ઠાકરજી આપું છું. કાનજી આપ્યા, લડ્ડુ ગોપાલ. આની હવાર સાંજ ભગવાનને ભોગ ધરાવજો, એટલે ભગવાન ક્યાંક આયોજન કરશે. એટલે ઈ કે વાંધો નહીં. થોડોક ટાઈમ થયો, દીકરી બાનો જન્મ થયો. હવે જન્મ થયો અને 5 વર્ષ થયા એટલે આને બહાર જવાનું થયું એના મમ્મી પપ્પાને. અને એને કીધું ઠાકરને છે ને જમાડ્યા વગર જમતી નહીં ભાઈ.
કર્માબાઈને કીધું, બેટા તો કે મને ખીચડી આવડે, કે ખીચડી બનાવી નાખો જે તને ફાવે. એટલે એ 5 વર્ષની દીકરીએ ખીચડી બનાવી. એ કે મમ્મી પપ્પા જો આ સંસ્કાર, ઘરે તમે જે કરો ને છોકરા કરશે. જો આ દેખાય. એટલે ખીચડી સરસ બનાવી અને ભગવાનને કીધું હાલો ભગવાન જમવા હાલો, જમવા હાલો, જમવા હાલો. આમ નાની એવી દીકરી ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ જમવા આવો. એ કઈ ઉઘડીને જો હજી ભગવાન જમવા નહીં ખાઈ જવું પડે નહીં કે એમ. પછી એને એમ થયું ઓહો ઠાકર જમ્યા નથી, હું કામ નથી જમતા? કે મેં પડદો નથી દીધો, મેં એ કે આમાં જળ નથી મેક્યું ભગવાનને. જળ મેક્યું તો કદાચ જળ વગર જમતા ન હોય, એટલે જળ મેક્યું. વળી પાછી 5 મિનિટ બાદ કીધું હે પ્રભુ પધારો, હે પ્રભુ પધારો, પધારો. આમ પાછો જો ગઈ છે. પછી એને એમ થયું કે હાલ ઠાકરને તુલસી પત્ર વગર ભોગ ન લાગે, ભગવાન ના અર્પણ લે. ગમે એવું તમારે છપ્પન ભોગ હોય તો ભગવાન ન લે ભોજન. એટલે તુલસી પત્ર નાખ્યું, તુલસી પત્ર નાખ્યું તોય ભગવાન ન જમ્યા. પછી એને શું પડદો આડો નથી દીધો. હા મેન તો ભૂલી ગઈ કે હા મેં ભગવાન ન જમતા હોય. એટલે રાજસ્થાનમાં એ લેંઘો એટલે ચોલું પહેરે ને આમ રહી ભગવાનને કીધું બે એકલા હતા. એ કે પ્રભુ જમો જમો જમો. તોય ભગવાન નો આવ્યા. કે ભારે કર્યા પહેલું કામ એટલે વર્ષમાં સીંચ્યું છે અને આ પૂરું નહીં થાય તો કર્માબાઈ કે શું કરી શકે? હવે ભગવાનને શું કીધું? ભગવાન જમવું છે નકર હું મરી જાઉં, મારા મમ્મી પપ્પા આવશે, મારે શું કેવું એને તમે જમતા નથી એમ કહીને હાલતા થયા ને કે ઠાકોરજી સાક્ષાત હાથ પકડી દો. એ કર્મા જો કેવો ભાવ છે આને. 5 વર્ષની દીકરી વિચાર તો હે કર્મા ક્યાં જાશો? બે સાહેબ બે હળું ભગવાન આમ જમતા થા અને એ ઠપકો આપે કર્માબાઈ. હું કે તમને મમ્મી પપ્પાએ જમતા શીખવાડ્યું નથી? અહીંયા ખીચડી સોંટ ભગવાન લીલા કરે, ઘડીક અહીંયા સોંટાડે ખીચડી, ઘડીક અહીંયા સોંટાડે લીલા કરે. કે તમને જમતા ને મારા પપ્પાએ કે તમને કઈ કીધું નહીં, મમ્મીએ કઈ કીધું નથી, એમાં તમે આવું કરો છો? એ કે ઘડીક લીલા કરીને ભગવાન જમીન નીકળી ગયા કરે. ઘડીક થયું તેના મમ્મી પપ્પા આવ્યા, ભગવાનને જમાડ્યા. હા એ કે પણ તમે એને કઈ કહેતા જ નહીં. હું છું એને ક્યાં ખાતા આવડે? ચારે બાજુ ખીચડી સોંટાડી. બોલા સજી થઈ ગયા 30 વર્ષ હતા દારૂ ટંકોરી વગાડી વગાડી ખાય તો જમવા કોઈ જાય નહીં. કે કેમ? પછી એને છોકરું છે એ કે હાસીને આવ્યા થાય. આપણે પૂછ્યું હાસી છે, હાસીની વાત છે? કે હાસી ને એટલે કે આમ ચારે બાજુ કે આમ લગાડતા હતા. સારું કે તો હાંજે ફરીને બનાવજો મમ્મી. સારું વળી હાંજે પાછો ભોગ તૈયાર કર્યો. કર્માબાઈ ધડ 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 બધું તૈયાર કર્યું. વળી ટંકોરી હે બધું. તોય ભગવાન નો આવ્યો. પછી ભગવાનને ખીજાણ, અમારા મમ્મી પપ્પા છે ને તમારે આવું કરવાનું હતું આમ ને તેમ ને. ઈ બોલે છે ત્યાં ભગવાન પાછા પ્રસન્ન થઈ ગયા, આવી ગયા. કે કર્મા મારી તારી વચ્ચે વાત છે તો બધાને લઈને આવે તમારે શું કરવું? એ કે બધા થોડા છે, મારા મમ્મી પપ્પા છે. ઓલી બોલે કર્માબાઈ, કર્મામાં ઈ આને મમ્મી પપ્પા સાંભળે બહારથી કે કોકની વાતું કરે છે પણ ખબર નથી પડતી. એટલે એને બહારથી કીધું કે જો કાનો આવ્યો, જો કાનો આવ્યો. પણ ક્યાં છે કે અમને દેખાતો નથી. કે આ જમે. એટલે તરત એને ખબર પડી ગઈ. એટલે તરત એને કીધું, કોને? ભગવાનને કીધું કર્માબાઈ કે અમને તો દર્શન આપો. હું તો આજ પહેલી વહેલી પૂજારી થઈ, આ તો કેટલા ટાઈમથી ધરે છે. ત્યારે ભગવાન એને કીધું તું ધરસ ને અને ઈ ધરસ ને એમાં જમીન આસમાન નો ફરક છે. હું ઈ ભગવાન કાનો છે એમ હળદી થાળે પછાડી ભૈયા જાય છે અને તું પ્રત્યક્ષ ભગવાન બેઠા છે, મારા ઠાકર સામે બેઠા છે. ઈ ભાવથી જમાડ. જો ભાવ હોય ને તો મૂર્તિમાંથી ને ભગવાન પ્રસન્ન થાય. આપણે કઈ મૂર્તિ મૂર્તિ પણ મૂર્તિમાં નરસિંહ ભગવાન પ્રગટ થયા. હે ધ્રુવ મહારાજ, પ્રહલાદ મહારાજ. ભગવાનને તડપ હોય, કેટલી તડપ હોય કે વાત જવા દો. ઈ હિરણ્યકશ્યપુ એને ગદા લઈને ફરતો હતો. કે ક્યાં છે તારો ભગવાન, ક્યાં છે તારો ભગવાન? ઈ હિરણ્યકશ્યપુ ની આંગળી આમ આમ ફરે ને તો ભગવાન આમ ફરતા થાવ. અહીંયા છે ભગવાન ન્યા ઠેકડો મારીને આવે કે હા પાડી દે મારો પ્રહલાદ. ઈની ઈ સેકન્ડ આવું મારે 1 મિનિટ મોડું નથી કરવું. અહીંયા છે કે ઓલા આમ ભગવાન જશકી ઠેકડો મારીને આવે. અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. ક્યાં છે તારો ભગવાન? બોલ. અને થાંભલા પાસે આવ્યો કે આ થાંભલામાં છે. કે હા આ થાંભલામાં છે. ધડ દઈને ગદા મારી.
તો નરસિંહ પ્રગટ થયો. બોલો નરસિંહ ભગવાન કી ઈ જય. જ્ઞાન ના 1 સેકન્ડ નો લાગી વાર. ભગવાન ગમે ત્યાંથી જન્મ લે. તો આપણો ભાવ કેવો છે ભક્તો ઈ ઉપર છે. હવે કર્માબાઈ પછી ક્યાં હતા? 4 ભુજા. 4 ભુજા હોય આ બધી આખો જે કથા ભેગી નહીં થાય એટલું બધું. હવે એ વાળ ધોળો હતો એટલે હવારે કીધું પૂંજારી કે હું હવારે આવીશ, કોઈ વાંધો નહીં. પણ આ તો એવા ભગવાનને પ્રાર્થના એને ને પડ્યા રહ્યા બાપુ. મંદિર આજે બંધ કર્યું પણ એમ ને રોતા કે હું ખોટું કેમ બોલ્યો મારા ભગવાન પાસે. કદાચ મેં પહેરી લીધો છે તો મને કહી દે તો મારે ખોટું ક્યાં બોલવાનું હતું કે ધોળા વાળ ભગવાન. મારા ઠાકરના વાળ ધોળા થઈ ગયા છે એવું થોડું મારે બોલાવ્યું. હવાર પડી અને રાજા આવ્યા. રાજા આવ્યા એટલે રાજાએ કીધું પૂંજારી બેઠા છો? કે હજી તમે આનંદ છો? કે હા. તો એ કે સ્નાન કેમ નથી કર્યું? દરવાજો ખોલો એટલે ભગવાનનું કે મારે વાળ જોવાના છે એમ. હું અંદર આવું કે પધારો? તમારું મંદિર તમારા ઠાકર આવો. ઈ કે શું વાંધો છે મને? તમારું મંદિર તમારા ઠાકોર, રાજાના ઠાકોર, કોઈ વાંધો નહીં. કે પછી ગર્ભગૃહમાંથી ભૂદેવ સ્નાન કરીને આવ્યા, સાધુ એ આવી અને એ કે હું અંદર ગર્ભગૃહમાં આવું ત્યાં માહિતમાં હું કે ભાઈ તમારા ભગવાન તમારા ઠાકોર તમારું મંદિર આવું, અમને શું વાંધો છે વાલા. હળું હળું પાસે ગયા તો એને વાળ છે ને આમ જોયું ને તો એને વાળ ભગવાનના ધોળા દેખાણા. જો કોને? રાજાને. એટલે રાજા હાસુ નો માન્યો, વાળ ભગવાનના થોડા ધોળા. ભગત કે વશ में है ભગવાન. આ ભક્તોના વશમાં છે ભગવાન. હિરણ્યકશ્યપુ એમ કહેતો હોય ધ્રુવ મહારાજ એમ પ્રહલાદ મહારાજ આમાં ભગવાન છે, તો ભગવાન ન્યા આવી જતા હોય ક્યાં વાત. આપણો ભાવ કેવો છે? ત્યાં સીધા ઠાકોરજી આ ધોળો આ વાળ છે ઈ કે આમાં કે રાતે તમે મીણ લગાવી દીધું લાગે. શું કીધું? આમાં તમે મીણ લગાવ્યું છે ઈ કે નકર ભગવાનના થોડા વાળ એવા મીણ જેવું લાગે છે મને. એટલે કે હું મૂર્તિને ટચ કરું ત્યારે મહાત્મા કે તમારા ભગવાન તમારો ઠાકોર તમારું મંદિર કરો ને બાપા. એ રાજા છે ને પાસે વાળ આવી અને 2 તાતડે આમ કર્યું છે, આમ કર્યું ને તેમ નાક તેડું થઈ ગયું ભગવાન અને લોહીની પિચકારી નીકળી રાજા ઉપર. તો આ છે મૂર્તિ ભક્તો સાક્ષાત બિરાજમાન છે. અમારા તો હજારો અનુભવ થઈ ગયા છે. કેટલાય અનુભવ, એક નહીં પણ જેવો ભાવ. આપણો ભાવ કેવો છે ઈ જોવે છે. દુર્યોધન અને હા ભગવાન હતા તો યુધિષ્ઠિર મહારાજ હતા, દુર્યોધન હતા. ઓલાને કીધું હારવાર હતા, ઓલાને ભગવાન દેખાતા હતા, નો દેખાતા. જોવાની દ્રષ્ટિ આપણી કેવી છે? આપણે કોઈ પણ સોસાયટીમાં રહેવા જઈએ એટલે ત્રીજે મકાનમાં એમ કે ઓલી બહુ આમ છે ને ઓલા ભાઈ આમ છે એને એમ બોલતી નહીં, એમ કે ફલાણા બોલતો નહીં એમ કે. એટલે ઈ બેન કઈ ભાઈ ના નીકળે ને એટલે આપણે આ માણસ ખરાબ. આપણે અનુભવ નથી થયો પણ ઓલે આપણા મગજમાં નાખી દીધું. અનુભવ નથી થયો પણ ઈ ક્યાંક રોડે ગયા હોય અને આપણે ગાડીને પંચર પડ્યું હોય એ બધું હમું નમું કરે પછી આપણે લે આ તો ભાઈ બહુ સારા છે. પણ કોઈ ઘૂસું ભરી જાય ને એવું ભરાવવું નહીં, ધ્યાન રાખવાનું. અટવાઈ જાય, આખું બગડી જાય આપણું કામ. માણસ બધા એવા નહીં. તમારે કડવો અનુભવ થયો છે તો માણસ થોડો એવો છે. એટલે ઈ ખેંચો ને વાળ એટલે છાંટા ઉડ્યા ને એટલે તરત રાજાના હૃદયમાં ઓલું એમ ભગવાન આ કર્યું. આવું ન કરવું જોઈએ, આવું ન કરવું જોઈએ. મને ક્ષમા કરો, મને ક્યાંક સજા આપો. ભગવાનને કે હે મને સજા આપો, મને સજા આપો ક્યાંક. હું કામ એમ કહેતા હતા કે મને સજા આપો એમ કહીશ ને તો મને સજા મળશે ને તો મારા આખા ખાનદાનને નહીં મળે, મારેથી પતી જાય છે. ભગવાનને કે મારે અપરાધ કર્યો છે એનું કંઈક સજા મને આપો એમ. જેવી રીતે ભગવાન આપણે એમ કે સમજીને કે નથી પણ બિરાજતા જ હોય. આ જયપુરમાં ગોવિંદ દેવજી જાઓ, 8 દિવસની કથા બેઠેલી, 8 દિવસ કથા વાંચતા હતા. ચોથા 5 દિવસે માણસ કોઈ નું આવ્યું. મંદિરમાં આપણે કેમ 5-10 જણા વાંચતા હોય એમ. એટલે આજે એમ થયું બાજમાને કે આ જો કથા વાંચ્યું નહીં, હાલ ને કોઈ છે નહીં, આજ કોઈ છે નહીં, હું કથા વાંચે એમ. એને બંધ કર્યું બધું, આ પેટી બધું વાંચમાં રામ કથા કરતા હતા. હાલો મૂર્તિ બોલી એટલે ક્યાં જા છો ભાઈ? હું છું ને હું નથી દેખાતો.
મારે સાંભળવી છે તારી કથા. આ ભક્ત ચરિત્ર છે. ક્યારેક આપણે ટાઈમ મળશે તો ભક્તમાલ કથા કહેશું. અરે હૃદય પીગળી જાય, આનંદ થાય. એટલે ભગવાન પાસે બહુ પ્રાર્થના કરી એટલે એ અફસોસ કરવા માંડ્યા કે ભૂદેવની વાત મારે માનવાની હતી. એ ક્યાં કોક હતા. અને એને હાર કદાચ પહેરાવ્યો હતો તો એની પ્રસાદી છે ને, એના ગળાનો હાર તો મારે સ્વીકાર કરવો જોઈએ. મને અમુકના આશીર્વાદ મળે એમ હતા. મેં કેમ નો સ્વીકાર કર્યો? મારી કવડી ભૂલ છે. પ્રભુ મને અપરાધ થઈ ગયો, મને ક્યાંક દંડ આપો. તો એ ગર્ભગૃહમાંથી અવાજ આવ્યો કે હવે તે અપરાધ કર્યો છે, પણ આ ભૂદેવનો અપરાધ કર્યો છે, ઈ તને માફ કરે. એને કીધું હું તો માફું, મને કઈ વાંધો નથી, માફ જ છે, મારે કાંઈ નહીં. તો એટલા દયાળુ હોય, મને કઈ વાંધો નથી, માફ છે બધું, જાઓ. ત્યારે એમ કીધું કે આના આશીર્વાદથી તને દંડ તો દેવાનો જ છે, કે આના આશીર્વાદથી હું તને દંડ એવો આપીશ કે આજથી જે કોઈ રાજા આવે એ મારા દર્શન નહીં કરે. ઉદયપુર જાઓ ને, 4 ભુજા નાથ આપણે વચ્ચે આવી ગયું એટલે કથા આવી ગઈ. 4 ભુજા નાથ સાક્ષાત બેઠા જોજો, કે જાઓ તો દર્શન કરજો. હવે એ અત્યારે ઉદયપુરમાં એવો શ્રાપ આપેલો છે, જે લોકોને રાજા બને ને, છોકરા હોય તો દર્શન કરીએ કે મેન હેડ થઈ જાય ને ગાદીએ, પછી એના દર્શન એને બહારથી દજાના દર્શન કરવા હાલની તકે છે. આવી તો અનેક કથાઓ છે ભગવાનની વાલા, પણ આપણે સમય વીતતો જાય છે એટલે વધારે નહીં કહું. હવે આરતીને તેમ તૈયાર કરો કે 2 મિનિટ કીર્તન કરી નાખ્યો. હાલો. શ્રી રામ જય રામ બધાને બોલવાનું, હાવ મૂંગું બેહવાનું નથી. નો બોલે ને માના બધા શ્રી રામ જય રામ જય જય રામ. 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 બોલો શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. એ બોલો શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ઓ શ્રી રામ જય રામ જય જય રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. પતિત પાવન સીતારામ. બોલો પતિત પાવન સીતારામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. જય ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ 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 બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. રાધા હે રાધા હે રાધા હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. રાધે રાધે કૃષ્ણ રાધે. રાધે રાધે કૃષ્ણ રાધે. 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 રાધે રાધે કૃષ્ણ રાધે. રાધે રાધે કૃષ્ણ રાધે. રાધે કૃષ્ણ રાધે. રાધે કૃષ્ણ રાધે. રાધે કૃષ્ણ રાધે. બોલો રાધે કૃષ્ણ રાધે. રાધે રાધે કૃષ્ણ રાધે. ઓ રાધે રાધે કૃષ્ણ રાધે. રાધે કૃષ્ણ રાધે. રાધે કૃષ્ણ રાધે. રાધે રાધે કૃષ્ણ રાધે. રાધે રાધે કૃષ્ણ રાધે. અમારો જન રાધે રાધે રાધે. અમારો
અમારો ધન રાધે શ્રી રાધે શ્રી રાધે અમારો ધન રાધે શ્રી રાધે શ્રી રાધે અમારો ધન રાધે શ્રી રાધે અમારો ધન રાધે શ્રી રાધે શ્રી રાધે અમારો ધન રાધે શ્રી રાધે પરમ ધન રાધે 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 પરમ ધન રાધે 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 પરમ ધન રાધે 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 અમારો ધન અમારો ધન અમારો ધન અમારો ધન અમારો ધન રાધે રાધે અમારો ધન રાધે રાધે અમારો ધન રાધે રાધે અમારો ધન રાધે રાધે ધન રાધે રાધે અમારો ધન રાધે શ્રી રાધે શ્રી રાધે અમારો ધન રાધે 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 वृंदावन में राधे राधे वृंदावन में राधे 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 वृंदावन में राधे राधे भी बोले राधे राधे भी बोले राधे राधे भी बोलो राधे राधे भी बोलो राधे राधे भी बोलो राधे राधे भी बोलो राधे 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 यमुना जी में राधे राधे यमुना जी में राधे राधे यमुना जी में राधे राधे गंगा जी में राधे राधे गंगा जी में राधे राधे गंगा जी में राधे राधे मथुरा जी में राधे राधे मथुरा जी में राधे राधे मथुरा जी में राधे राधे गोकुल में राधे राधे गोकुल में राधे राधे गोकुल में राधे 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 ओम नमः शिवाय 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 बोलो कृष्ण कन्हैया द्वारिकाधीश बरसोर आज के आनंद की जय हनुमान जी महाराज की जय ओम नमः पार्वती पते हर हर महादेव हरे कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 बोलो रामचंद्र भगवान।
બોલવામાં કાંઈ ઉતાવળમાં કાંઈ બોલાઈ ગયું હોય તો ક્ષમા કરજો વાલા. કારણ કે ભગવાનના પ્રેમમાં કે હરિનામ દેવામાં કે ભગવત ભજનમાં ઉત્સાહમાંથી કંઈક નીકળી ગયું હોય તો ક્ષમા કરજો. અમારી કાંઈ ભૂલ હોય તો માફ કરજો. ગોરદાદા જરીક 2 મિનિટ. અને બધા પધારતા રહેજો વાલા. આવો નવો આનંદ કરશું આપણે ભગવાનની. કોઈ જોઈએ સત્સંગ રાખવો જોઈએ, આમાં કાંઈ માથાકૂટ નથી. એવું લાગે 5-10 કિલો બટાકા બાફી નાખો અને હુકી ભાજી ખવડાવી દેવાની બધાને, બીજો કાંઈ માથાકૂટ નહીં. પણ આ હરિનામ રસ મળે. કુટુંબ પરિવારને બોલાવી, બધાને બોલાવીને એ શેરી વળાવી સજ કરી એ બાને બધા ભેગા થાય. હરિનામ બધાને મળે વાલા. અમારું તો શું કામ છે કે બધા આવીને રસપાન આવું કરો. આ બધા છોકરાઓને હૃદયથી આપણે આ બધા ઊભા થઈ જાવ, જેને પ્રોગ્રામ કર્યો એ બધાને 1 મિનિટ ઊભા થઈ જાવ. હાલો હાલો બધા નામ લેવા એટલે બધા ઊભા બધા થઈ જાવ જેટલા. હાલો 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 થઈ જાવ બધા. આ લોકો બધાએ આ જો કે હારો બધાએ કરી છે મહેનત બધાએ. અને વહી આવો આમને મહામંત્રથી હાથ ઊંચા કરીને એકવાર મહામંત્રથી આભાર વ્યક્ત કરીશું. એમના પરિવારને, મિત્ર સખાને બધાને હરે કૃષ્ણ મહામંત્રથી આપણે આભાર વ્યક્ત કરીશું. બધા હાથ ઊંચા કરી હૃદયથી હો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે હરે. બસ આવો નવા હૃદયથી કરતા રહેજો બધો. હાલો 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 થોડોક અવાજ હાલો 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 હાલો. બોલો રામચંદ્ર ભગવાન કી જય. બોલજો બધા જય. બોલવામાં પાપ લાગે તો તમે મને આપી દેજો. સંજયભાઈ આવો. અમારા પાયાના પથ્થર અમારા સંજયભાઈ છે. હો ભાઈ રાત દિવસ બિચારા બહુ મહેનત કરે. હરી બોલ 3 વાર. હરી બોલ કેટલી વાર? 3 વાર. હરી બોલ હરી બોલ હરી બોલ. ખૂબ આવા નવા પ્રયાસ અમારે સંજયભાઈ વારે કે બાપુ પ્રોગ્રામ ગોઠવી દો, પ્રોગ્રામ ગોઠવી દો. હવે સંજયભાઈ કન્ટિન્યુ. હાલો હાલો બધા કોણ કોણ છે? આવ લાલજી આવ. આ બધાને ધક્કો મારે લાલજી પાછો બેઠો બેઠો. આ બધાને લાલજીભાઈ ધક્કા માર્યા કરે. હો કૃષ્ણ કનૈયા લાલ કે બોલો. કૃષ્ણ કનૈયા લાલ કી ભગવાન બાકી થાવ દેજો. હાલો 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 હાર પાછો જતા જઈજો. બોલો રામચંદ્ર ભગવાન કમલ. ભગવાન ભગવાન નો હાથ અપરાધ નો કરતા. બોલો હનુમાનજી મહારાજ. બહુ બધાને સહયોગ કરો આ બધા મિત્રો. આ બધાનો આમ જો કોઈ તન કોઈ મન અને ધન ઉત્સાહ જોઈએ. ઉત્સાહ હોય તો ફરી કંઈક ને કંઈક આવે. અમારે ગોરદાદાનું પણ સ્વાગત કરશું. ગોરદાદા અમારે ભૂદેવ આવ્યા છે. ભાઈ આવો સ્વાગત કરો. હાલો હાલો 3 વાર હરિબોલ બોલશું. ભૂદેવનું સ્વાગત કરશું આપણે. બહુ સરસ. હરી બોલ હરી બોલ હરી બોલ. અમારા કેવલ બાપુ સ્પેશિયલ ગાડિયાદારથી આવ્યા છે અને બહુ સરસ ભજની કલાકાર છે. આપણા ભાઈ કેવળે આ પ્રોગ્રામ છે કે હાજે કેન્સલ કરાવી નાખ્યું. એમ આવી ઉભા થાવ બાપુ. બહુ સરસ. ગમે જ્યારે ભજન હોય ભગવત કૃપાથી એટલા સરસ ભજન બોલે છે. બોલો રામચંદ્ર ભગવાન. હવે અમારે બધા બહુ સરસ છે. અમારે તબલાના માણેગર પણ બહુ સરસ તબલા વગાડે છે. અને વારે વારે બાપુ પહેલી કથા પહેલું તબલું મારે વગાડ્યું હતું. પહેલી કથા હો
લે લે એનો પણ અમારે એક આવો આવો ભૈયો અહીં ભૈયો ભલે મયુરભાઈ આવી જાઓ બહુ સરસ મને એમનું આયોજન છે કારણ કે આ સંગીત વગર આપણે ન જામે બેન વાળા છેલ્લે હલો ફોલો થયા બેન વગર જામે કેટલા ઉત્સાહ છે એમને ઘરે ખા અધર ચડી ગયો તો પછી પહેલી વાર અમારો મયુરભાઈ બહુ સરસ જો આ કેટલું સરસ પહેલી કથામાં એને પહેલી વાર સેવામાં કે ત્યાં કથા એમ ના કરી કે બાપુ અહીંયા જ કથા અહીંયા જ શરૂઆત મુકેશભાઈ હે તો ભાવથી હૃદયથી મહામંત્ર હરે કૃષ્ણ મહામંત્ર થી બતાવશું હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે ખૂબ ખૂબ ભગવાનની સેવા કરો અને ખૂબ ને ખૂબ આગળ વધો ખૂબ હંમેશા તમને એવું ભગવાન બુદ્ધિ આપે એવા હાથમાં તમારી તાકાત આપે કે સરસ ને સરસ રામ કથા કૃષ્ણ કથામાં આનંદ કરાવો તમે બધી સત્સંગમાં જય હો જય હો આવો અમારા બેન જાવાળા ભાઈ છે ભાઈ નામ તો આવડતું નથી અરે ભાઈ બહુ સારું તમે આજ કામ કર્યું અલ્પેશભાઈ અને પાછા આ તમને હાર એડવાન્સ નો પહેરાવ્યું છે આવતી વખતે આ આવજો અલ્પેશભાઈ પણ બહુ સારું આનંદ કરાવ્યો બરાબર બોલો રામચંદ્ર ભગવાન કી જય આવો અમારે સાઉન્ડ માસ્ટર વગર તો કેમ હાલે આવી જાવ નવ દુર્ગા સાઉન્ડ છે બહુ સરસ છે ભાઈ કઈક આયોજન હોય તો કહેજો ભાઈ ને હો હા બહુ સરસ છે પાર્થભાઈ છે પાર્થભાઈ પણ અમારી કથામાં બહુ આયોજનમાં આપે છે લાભ અને ગમે તે પાંચ ને ફોન કરી બોલો બાપુ બોર્ડ પાડી દે ફોન આવી જાવ બાપુ ક્યાં પ્રોગ્રામ છે બહુ સારું ગામ છે બોલો રામચંદ્ર ભગવાન કી જય બહુ સરસ. હવે કોઈ બાકી હોય તો ભાઈ અમારે મોકાભાઈ ને આજ ફેરાવો છે હાર મારે મોકાભાઈ ફેરાવો એય આવો આવો લાઈવ વાળા એલા ક્યાં બોલાય અરે અરે ભગવાન હાલો હાલો મહાકાલ બોટા સ્ટુડિયો ઉપર આ લાઈવ થાય છે સાંભળજો ને ખૂબ ભગવાન આગળ વધો લાઈવ કરતા રહેજો બાપુ કે પ્રોગ્રામ એટલે કહી દઈશું બધા બહુ હરી બોલ ત્રણ વાર બોલશું હરી બોલ હરી બોલ હરી બોલ આવો મૂકો ભાઈ આવો બે ભાઈ ભાઈ આવો ભાઈ આવો શાંતિલાલ બોલો રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયા શાંતિલાલ બોલો દ્વારિકાધીશ મનથી હૃદયથી આ બધાને પ્રેમનો હાર છે બહુ સ્વીકાર કરી લેજો બોલો રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયાલાલ કી જય હાલો હાલો કરો હાલો એક 5 મિનિટ બાપુ વાત પૂરી 5 મિનિટ હેલો ગોર દાદા આપણે 5 મિનિટમાં એક વાત કહી દઉં પછી આપણે આરતીની તૈયારી કરી આગળ 2 મિનિટ ભાઈ તો 5 મિનિટની વાત પૂરી કરીને પછી આપણે આરતી તરફ જઈએ તો પ્રેમથી બોલો રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય સત્ય સનાતન ધર્મની જય કોનું રામ નામ કી ઔષધિ જય હો અને ખરી से खा राम नाम की औषधि अन खरी से खा ये વધારે સમય લઈ લો આરતીનો સમય થઈ ગયો છે પાછળ થોડી નામથી વાત કરીશ કારણ કે એમ થાય તો બાપુ મારા ભૂદેવના દીકરાને બહુ લાંબુ બોલતા આવડે કા શ્લોક આવડતું હોય કા મંત્ર આવડતું હોય કા સ્તુતિ આવડતી હોય એવું કંઈક આવડતું હોય
પણ નાની એમથી વાત કરી, કારણ કે આ બધાય અમારે કિરીટ બાપુ છે, અમારું આખું આજે સેવાનું ગ્રુપ છે, ખરેખર જે સેવા કરે છે. એક નાનો અમથો પ્રસંગ કહી, નાનો અમથો બહુ લાંબો પ્રસંગ નથી, પણ આજે સેવા કરે છે ને, સેવાનું કેવી સેવા કરે છે ને બિરદાવવા માટે. અને એ જે લોકોના પેટની આતરડી ઠારે છે ને, એ આતરડી ઠારવાનું કેવું પુણ્ય છે અને ક્યાં સુધી જશે. અને તમને બધાને પણ કોઈની આતરડી ઠારવાનું કેવું પુણ્ય. બાપુને નાની એમથી વાત કરીને પછી બાપુ મુંબઈની ધરતીનો પ્રસંગ છે 2012 નો, બહુ સરસ સત્ય ઘટનાનો પ્રસંગ છે. એક પોસ્ટ ટપાલી હોય, એ ટપાલી છે, એ ટપાલ વેચી અને નિત્ય સાંજે એક શિવની રાનથી દેરી હોય, દેરીમાં આવે અને ત્યાં એક સાધુ બેઠા હોય અને આ ડાળી આગળ સિંગ રેવડીઓ ટપાલી 5 રૂપિયાનું લેતા હોય. એટલે સાધુ એમ કે બેટા મને જ ખવડાય નહીં. રોજનો ક્રમ બની ગયો. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ થઈ ગયા. આ 3 વર્ષે રોજ આ માણસ એમ કે સિંગ રેવડી ડાળિયા જે કઈ લાવે એ ટપાલી છે, હાજે બેહીને સિંગની દેરીએ ખાય. અને રોજ નિત્યક્રમ પ્રમાણે ઓલા સાધુ એમ કે બેટા મને સિંગ ડાળિયા ખવડાય. એમાં 3 વર્ષ જેવો સમય થઈ ગયો. ઓલા સાધુએ એમ કીધું બેટા માગી લે, હે આજ માગી લે. અને ત્યારે ઓલા ટપાલીને એમ થયું કે બાપુ 3 વર્ષથી મારી પાસે સિંગ રેવડી ખાય છે, મારા પૈસાની સિંગ રેવડી ખાય છે, અને આજ બાપુ એમ કહે છે માગી લે. તો બાપુ તમે ખરેખર આમ એક બેટા હું સાધુ બોલું છું, માગી લે, તે મારી આતરડી ઠારી છે ને, એટલે મારે તને કંઈક આશીર્વાદ આપવા છે. એટલે આને એમ થયું હશે તો હશે કંઈક લાઈન તું માગી લો. તો કે બાપુ તમે ખરેખર આપતા હોય ને તો મારા પિતા પાછળ મારી એવી ઈચ્છા છે કે મારે ભાગવત કથા કરવી છે અને મને તાત્કાલિક ક્યાંક 7 લાખ રૂપિયા મળે, જો આપતા હોય તો એટલું બધું આપો. એને મસ્તીમાં બાપુની મસ્તી કરી નાખી. મસ્તીમાં માણસ બોલી ગયો. પણ ઘટના એવી બને બાપુ, ઈ માણસ બોલે કે બાપુ 7 લાખ રૂપિયા મળે. બાપુએ કીધું જા તારી મનોકામના મારો દ્વારકા વાળો પૂરી કરશે. એટલું કઈ સિંગ રેવડી ખાઈને પછી 2 માણસ છૂટા પડ્યા. ત્યાંથી માણસ હાલ્યો જાય છે. એમાં એને બાપુ એ જે ટપાલીને એક બેગ પડ્યું, એ બેગની માલિક પર સોનાના બિસ્કિટ જડેલા હતા. ફોનીના એક બહુ મોટા વેપારીના, એ 1 કરોડ રૂપિયાના બિસ્કિટ હતા. અને એની માલિક પર એના બધા ડોક્યુમેન્ટ હતા. એની વસ્તુ હતી. માણસ સજ્જન માણસ હતો, ઈમાનદાર માણસ હતો. એના સરનામે જઈને બધું પાક્કું કરીને એ જે 1 કરોડ રૂપિયાના હોનાના બિસ્કિટ હતું ને માણાને દીએ હોય ત્યારે કીધું કે ભાઈ અત્યારે તમારા જેવો કોઈ ઈમાનદાર માણસ નથી મળતો, હું રાજી થઈને તમને 7 લાખ રૂપિયા આપી દઉં. 7 લાખ જ પાછા આપ્યા. જો આ મારો ઠાકર મેં નો કીધું આ તમે કોકને જમાડી દો ને તો આટલું પૂર્ણ છે. એટલે જમાડવાનું તમને વાત કહું તો બાપુનો કદાચ આપણે આવે આઈકણ બેઠા એમાંથી મોટા ભાગનો કદાચ પરિચય હોય, પણ કદાચ ઘણાને નો પરિચય હોય તો તમને કહું કે આપણે બોટાદથી બહાર જાવીને ત્રિકોણી ખોડિયાર માતાજીનું મંદિર આપણે પ્રખ્યાત આખા બોટાદમાં હાલ ને બાપુ બધી ગતિવિધિ ન્યાકના ગાદીપતિ તરીકે બાપુ પોતે કિરીટ બાપુ બિરાજમાન છે. અને દર શુક્રવારે ઓછામાં ઓછા 2000 માણસોની ખીચડીનો પ્રસાદ થાય છે. 2000 દર શુક્રવારે વર્ષોથી મને સાંભળે ત્યાં લગી દર શુક્રવારે. એટલે આ પ્રસાદીમાં આપણે ફૂલની પાકડી મારો બાપુ દીધો. જેમ ઓલા માણસને મસ્તીમાં ભલે બાપુને કહી દીધું બાપુ ખરેખર તમને જો જમાડ્યું હોય ને તો મને 7 લાખ રૂપિયા હાથ જ મળી જાય. અને એને 7 લાખ રૂપિયા મળી ગયા ઓલા સંતના આશીર્વાદથી. એમ મારો બાપલિયો તમને ક્યાંય એમ કે ભાવ જાગે કે આ 2000 માણસોનો ખીચડીનો પ્રસાદ, માત્ર ખીચડીનો પ્રસાદ નહીં, ઉનાળો આવે ત્યારે આખો ઉનાળો એમ કહેવાય કે રોજે રોજ બાપુ ઠંડુ લીંબુનું શરબત રોજે રોજ ઉનાળાના 4 મહિના ત્યાંથી જેટલા માણસો નીકળે ને બધા માણસો. પછી કદાચ 50 લીટર થાય તો ભલે, 100 લીટર થાય તો ભલે, 200 લીટર થાય તો ભલે, આખો ઉનાળો લીંબુ શરબતની સેવા આપે છે. અને આ સેવા કાર્યમાં મારો બાપુ લ્યો તમને ફૂલ નહીં તો ફૂલની પાકડી જયારે દેવાનું મન થાય તો મારા હર્ષભાઈ બેઠા છે ત્યાં આગળ. બધા આમ તો આખું ગ્રુપ છે, હું કોના નામ લઉં? હું એમ કહું અમારા લાલભાઈ બેઠા છે, અમારા બાપુ છે, એ બધા મિત્રોને જેને કહું ને એ બધા સેવા માટે તૈયાર છે. તો જેને કઈ ફૂલ કોકને અનાજનું દાન દેવું હોય, કોકને કઈક વસ્તુનું દાન દેવું હોય, કોકને મરી મસાલાનું દાન દેવું, અથવા તો ફૂલની પાકડી યથાશક્તિ રકમનું દાન દેવું હોય તો મારા હર્ષભાઈને પણ મળી શકો છો. એટલે આવી બધી વાતો સંતની વાતો છે. વધારે કઈ વાત ન કરતા, કારણ કે આ બધા મને મિત્રો ઘણા ઓળખે છે. મને કઈક નાની વાત કીધો, કારણ કે ભૂદેવના દીકરાને વધારે કઈ આવડતું ન હોય, કા સ્તુતિ આવડતી, કા શ્લોક આવડતું હોય, કા એકાદો એમ કહેવાય કે નાનો ભગવાનનો ભાવ આવડતો હોય. એટલે ભગવાનનો ભાવ ભૂદેવનો દીકરો છું, ગાતા તો આવડતું નથી. મેં એક જગ્યાએ ગાયું હતું ભાલા વાળા મારી ભેળે રહેજો, એક દાદા કે કાલથી તમારે ઘરે રહેજો. એટલે છતાં પણ ભૂદેવનો દીકરો છું મેં તમને કીધું કા સ્તુતિ આવડતી હોય, કા શ્લોક આવડતો હોય, કા મંત્ર આવડતો ની સ્તુતિ આવડતી હોય, પણ ભગવાન મહાદેવની દુસ્તા સ્તુતિ કેવી હોય કે બાજે ઝાલરા યપારા સંત ધુરિયા નગારા બાજે ધમક ગુગલા વાળા પંચાણંદના ધૂપ ત્યાં તો હજારો ભોજરા દર બિહારો દર્શન આયે ભોજરા નંદેશુ વાળા કૌલાસી ભોગ.
બાજે ઝાલરા યપારા સુખ ધુરિયા નગારા બાજે ધમક ગુગલા વાળા પંચાણકા ધૂપ ત્યાં તો હજારા ફોજરા ધણી કે હારા દર્શન આયે ભોજરા નદેશુ વાળા કૌલાસી ભૂપ અકલે સિગતી યા તો સિદ્ધેશ્વર નાથ પાસે ધક ધક ધટામાં હી ગાલે હી ધકેશ ત્યાં તો હનુમંત વીર સમ તો સિદ્ધ જોગે ગૌરી કા નામ મુખ યાગલે ગણેશ જોલ લાલ યખ વાળા યખ નામ તો લાગી છે પણ આમ બધાની બસ બોલો રામ આ તો લાગી છે કારણ કે સમય થઈ ગયો છે એટલે અને આ બધા મિત્રોનો ભાવ હતો ફરમાશ હતી એટલે એમના ભાવને માન આપી મેં તમને કીધું એમ મારો બાપુલિયો અન્નનું બહુ મહત્વ છે કારણ કે કરણના છેલ્લા શ્વાસ હાલતા હતા ને કરણ સ્વર્ગમાં ગયો ને તારે કીધું કે આલે હોનું બાપ હોનું થોડું ખવાતું હોય છે ઓકે બોલી જાવ પણ આ એક નાની વાત પૂરી કરી નાખું નકર મારે બાપુ જેવું છે હું બીજી વાતે ચડી જાઉં તો પાછો હળદર બાજુ મોટાથી આમ ગયો હા અને કરણને હોનું આપ્યું બાપુ સ્વર્ગમાં કીધું હોનું થોડું ખવાય છે કે તે તારા જીવનમાં હોનું દાન કર્યું છે તારે કીધું કે યાદ કર અને ત્યારે કીધું કે વિદુર જમાડતા હતા મેં ખાલી આંગળી લાંબી કરી હતી તો કે આંગળી મુખમાં મૂકી દે ને આંગળી મુખમાં મૂકીને કરણ ધરાઈ ગયો પછી શેઠ સગાડસાનો અવતાર એટલે આ અન્નનું મહાત્મ્ય છે એટલે આ અન્નના મહાત્મ્યના ફૂલ નહીં તો ફૂલની પાકડી મારો બાપુલિયો દેતા રહેજો અને એની શરૂઆત અને મનસુખભાઈ દુકાન વાળાથી આ પ્રસાદીની સેવામાં 100 રૂપિયા આવે છે એમને તાળીઓથી વધાવી લેજો જે કઈ દાન દેવું તો કહેજો આપણે છેલ્લે તમતર બધાના નામ પણ રજૂ કરી દઈશું હવે જે કઈ આરતીની તૈયારી છે બધા આગળ આપણે શરૂ કરીશું બોલો કૃષ્ણ કનૈયા લાલ જોયું ભૂદેવ તો પણ આમ અમૃત વર્ષે ને આમ ધડ ધડ તુંથી ભોળાના 2 મિનિટમાં હાજર થઈ જાય તો આપણે રોકી લીધા બાપુનું પ્રવીણભાઈ આવી જાવ હારમાં અમારે પ્રવીણભાઈ રહી ગયા છો મારા ભાઈ અરે એમ થાય આવી જાવ બધા અરે બોલો રામચંદ્ર ભગવાનની બોલાવાની જય હાલો જયને ખાતર આવો હાલો બહુ અમારે બહુ સરસ અમારે પ્રવીણભાઈ રાગનો પણ આમ બાદશાહ માણસ છે ભાઈ અમારે ભગવાનને બિરદાવી દો બોલો કૃષ્ણ કનૈયા બાબુભાઈ પ્રજાપતિ રાણપુર વાળા તરફથી ખીચડીના પ્રસાદની સેવામાં 200 રૂપિયાનું દાન આવે છે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી ઘનશ્યામભાઈ ખંભલાવ તરફથી પ્રસાદીમાં 100 રૂપિયા આવે છે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય હલો બધા ભાવથી એકારે તાળી પડીને આરતી ઉતારશું ભાવથી બધા માટે પ્રસાદ છે જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કામણ ગાયા કામણ ભોગીધા પ્રભુ કામણ ભોગીધા માખણ ચોરી મોહન ચિત ચોરી લીધા ઓમ જય કાના કાળા कालिया मर्दन की गायों में चारी जय काना काला प्रभु जय काला मीठी मोरली वाला
ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા. ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે પ્રભુ કે મેં નહીં આવે. હેતી વેદ પુકારે હેતી વેદ પુકારે ઓ નિત ગુણ ગાવે ઓમ જય કાના કાળા જય કાના કાળા પ્રભુ જય કાના કાળા. મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા. ઓમ જય કાના કાળા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કરુણાવતારમ સંસાર સારમ બુદ્ધ કલ્યાણમ સદા વસંતમ વિદ્યાર્વિંદે ભવમ ભવાની સહિતમ મમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાચરણ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે સર્વતંબકે ગૌરી નારાયણે નમસ્તુતે નારાયણે નમસ્તુતે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ઓમ આપણે એક હિતેશભાઈ પણ આવ્યા છે, બહુ સરસ અમારે ભગવાનના પ્રિય ભક્ત છે, બહુ સરસ ગાય છે અને કીર્તન બહુ સરસ કરે. તો આવો આપણે હૃદયથી એમને હાર પહેરીને સ્વાગત કરશું. આવો પ્રભુ આવો. ભરતભાઈ અંકેવાળિયા તરફથી એ 100 રૂપિયા આવે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો દ્વારિકા દેશની જય. વિનોદભાઈ વકીલ તરફથી ખોડિયાર ને આવો, કઈ પાછું નથી પડવા દેતા. અડધી રાતે 100 રૂપિયા. હોકારો જે એમ છે આ એમની કૃપાથી. હવે આપણે તો નિમિત્ત છે ભાઈ. હે આ ભગવાને અમારો રોટલો જ્યાં સુધી સુરત હતા 30 વર્ષ ત્યાંથી જગદંબા અહીંયા બોલાવ્યા ક્યાંય બી આવો. હવે જ્યાં સુધી સેવટ માં જગદંબા હવે એને ખોળાય બેઠા. એટલે હું તો કહું માર તારે ઉપાય અમારે ભગવાનનું ભજન કરવું, તું કરાય એટલું કરશું. એટલે એ જગદંબાના પણ એવા આશીર્વાદ છે અમારી માથે કે અમારા ઘરમાં ક્યારેક ક્યારેક એમ કહીને આશ્રમમાં ક્યારેક પ્રસાદીનું વિતરણ થાય છે. હા, હા. થાળ ગાવાનો છે, થાળ બોલવાનો. થાળ હવે તો ચાલુ કરી દીધું છે. એ અલગ છે પ્રસાદી. આ તો બોલો આપણે થાળ બોલાય. હા, થાળ 2 મિનિટ ગાય નાખી. એક ગાય નાખો ને આપણે 1 મિનિટ હું માં 200 રૂપિયા રામ ભરો છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. જગદંબાની કૃપા કેવી તમને કહું. કઈક આમ વિચાર કરીને જોવો કે હાજર થઈ જાય. હજી આપણે ખબર પડે ખોટું 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 થઈ રહ્યું છે. હે ત્યાં જગદંબાની કૃપાથી બધું આવવા માંડે. જો હમણે હાવ ઘઉં ખૂટી ગયા. તમારા માતાજી કે બાપુ ઘઉં નથી. મેં કીધું ખમો હમણાં આવશે. 20 મિનિટમાં એક માતાજી લઈને આવ્યો ડબ્બો બોલાય ઘઉં છે. હવે વિચાર કરો આપણને ખબર 500 પડે. રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. ખૂબ ખૂબ ધન્યવાદ. હેલો, આપણે બધા ભાવથી એક સાથે ઘડીક વાર સમજો, પછી બધા લિસ્ટ કરે બોલી નાખશું. એક 200 રૂપિયા લક્ષ્મણભાઈ બેદાદરા તરફથી આવે છે. કારણ કે પ્રસાદી લીધા વગરના વ્યાજ હશે બધા, એટલે થોડીક વાર બેહી રહેજો. હા, એટલે થાળ આપણે ભગવાનને ભાવથી ધરાવી પછી બધા છૂટા પડશું.
કંચન થાળ કરગ્રહી લાવે યશોદામાં રાણી રૂક્ષ્મણી તમને જમાડે તમે જમો ને મારા નામ રાણી રૂક્ષ્મણી તમને જમાડે તમે જમો ને મારા નામ તાળી પાડી બધા ભાવથી એ જમવા આવો જશોમાં ના જાયા પણ સાંજ તોય જમવાનો આવ્યા હારે જમવા આવો જશોમાં ન જાયા ઓડી સાથ કોઈ ઘેરે ગયા એ મને લાગી તમારી માયા પણ સાંજ તોય ઘેરે નો આવ્યા એ હારે અમને લાગી તમારી જોને માયા ઓડી સાથ કોઈ ઘેરે ગયા હે બળી તમારી ટેવ રોજ ભાવે છે એ બળી તમારી ટેવ રોજ ભાવે છે હે બળી તમારી ટેવ રોજ ભાવે છે સેવ તમારી ટેવ રોજ ભાવે છે કાલે ખાધી તો એનો ધરાયા બળી સાંજ તો ઘેરે હારે ગમે ઓ જશોમાં ના જાયા ઓડી સાથ કોઈ ઘેરે ગયા જમવા આવો જશોમાં ના જાયા બળી સાંજ તોય જમવાનો આવ્યા એ મનના મેલા છે ભાત તનની ઓરી છે ડાળ એ મનના મેલા છે ભાત તનની ઓરી છે ડાળ મેં તો ભાવનાના ભજીયા બનાવ્યા બળી સાંજ તોય જમવાનો આવ્યા હારે મેં તો ભાવના ભજીયા બનાવ્યા બળી સાથ કોઈ ઘેરે ગયા મેં તો ભાવનાના ભજીયા બનાવ્યા બળી સાંજ તોય જમવાનો આવ્યા અરે મેં તો ભાવના ભજીયા બનાવ્યા બળી સાથ કોઈ જમવા આવો જશોમાં ના જાયા બળી સાંજ તોય ઘેરે નો આવ્યા જમવા આવો જશોમાં ના જાયા એ બળી સાથ કોઈ ઘેરે જમો સુભદ્રા નવીર તમને ભાવે છે કીર ઓ સુભદ્રા વીર તમને ભાવે છે જમો સુભદ્રા નવીર તમને ભાવે છે કીર ઓ સુભદ્રા વીર તમને ભાવે છે તમને ભક્તો જમાડવાને આવ્યા બળી સાંજ જમવાનો આવ્યા તમને ભક્તો જમાડવાને આયા બળી સાથ કોઈ ઘેરે તમને ભક્તો જમાડવાને આવ્યા બળી સાંજ તોય ઘેરે નો આવ્યા હારે જમવા આવો જશોમાં ના જાયા બળી સાથ કોઈ ઘેરે એ લવિંગ સોપારી ને પાન મુખવાસ કરો ને કાન સુપારીને પાન મુખવાસ કરો ને કાન જળ જમનાની જારી ભરી લાવ્યા બળી સાંજ તોય જમવાનો આવ્યા હિંગળ જમનાની તારી ભરી લાવ્યા એ બળી સાથ કોઈ ઘેરે ગયા જમવા આવો જશોમાં ન જાયા બળી સાંજ તોય જમવાનો આવ્યા યારે જમવા આવો જશોમાં ના જાયા બળી સાથ કોઈ ઘેરે ગયા મને લાગી તમારી માયા બળી સાંજ તોય જમવાનો આવ્યા મને લાગી તમારી જોને માયા બળી સાથ કોઈ ઘેરે ગયા ભક્ત મંડળ ના માન જમુંદ સોના લાલ નમાન ભજ જમવાના લાલ એ ભક્ત મંડળ ના માન નારાયણ
नाम की औषधि अनखरी से खा વધારે સમય આરતીનો સમય થઈ ગયો છે. 5 મિનિટ આમથી વાત કરીશ, કારણ કે એમ થાય કે બાપુ મારા ભૂદેવના દીકરાને બહુ લાંબુ બોલતા આવડે, કાં શ્લોક આવડતો હોય, કાં મંત્ર આવડતો હોય, કાં સ્તુતિ આવડતી હોય, એવું કંઈક આવડતું હોય. પણ નાની એમથી વાત કરી, કારણ કે આ બધાય અમારા કિરીટ બાપુ છે, અમારું આખું આજે સેવાનું ગ્રુપ છે. ખરેખર જે સેવા કરે છે, એક નાનો અમથો પ્રસંગ કહી, નાનો અમથો બહુ લાંબો પ્રસંગ નથી, પણ આજે સેવા કરે છે ને, સેવાનું કેવી સેવા કરે છે ને બિરદાવવા માટે, અને એ જે લોકોના પેટની આંતરડી ઠારે છે ને, એ આંતરડી ઠારવાનું કેવું પૂન છે અને ક્યાં સુધી જશે, અને તમને બધાને પણ કોઈની આંતરડી ઠારવાનું કેવું પૂન. બાપુની નાની અમથી વાત કરી પછી બાપુ મુંબઈની ધરતીનો પ્રસંગ છે 2012 નો, બહુ સરસ સત્ય ઘટનાનો પ્રસંગ છે. એક પોસ્ટ ટપાલી હોય, એ ટપાલી છે, એ ટપાલી વેચી એને નિત્ય સાંજે શિવની રાંધથી દેરીમાં આવે, અને એક સાધુ બેઠા હોય, અને આ ડાળી આગળ સિંગ રેવડીઓ ટપાલી 5 રૂપિયાનું લેતા હોય, એટલે સાધુ એમ કે બેટા મને જ ખવડાય ને. રોજનો ક્રમ બની ગયો, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ થઈ ગયા. આ 3 વર્ષે રોજ આ માણસ એમ કે સિંગ રેવડી ડાળિયા જે કઈ લાવે એ ટપાલી છે હાજે બેહીને સિંગની દેરીએ ખાય, અને રોજ નિત્યક્રમ પ્રમાણે ઓલા સાધુ એમ કે બેટા મને સિંગ ડાળિયા ખવડાય. એમાં 3 વર્ષ જેવો સમય થઈ ગયો, ઓલા સાધુએ કીધું બેટા માગી હે, આજ માગી લે. અને ત્યારે ઓલા ટપાલીને એમ થયું કે બાપુ 3 વર્ષથી મારી પાસે સિંગ રેવડી ખાય છે, મારા પૈસાની સિંગ રેવડી ખાય છે, અને આજ બાપુ એમ કહે છે માગી લે. તો બાપુ તો ખરેખર એ કે બેટા હું સાધુ બોલું છું, માગી લે, તે મારી આંતરડી ખારી છે ને, એટલે મારે તને બેટા આશીર્વાદ આપવા છે. એટલે આને એમ થયું હશે તો હશે કંઈક લાઈફ માગી લો. તો કે બાપુ તો ખરેખર આપતા હોય ને, તો મારા પિતા પાછળ મારી એવી ઈચ્છા છે કે મારે ભાગવત કથા કરવી છે, અને મને તાત્કાલિક ક્યાંકથી 7 લાખ રૂપિયા મળે, જો આપતા હોય તો એટલું બધું આપો. એને મસ્તીમાં બાપુની મસ્તી કરી નાખી, મસ્તીમાં માણસ બોલી ગયો. પણ ઘટના એવી બને બાપુ, ઈ માણસ બોલી કે બાપુ 7 લાખ રૂપિયા મળે. બાપુએ કીધું જા તારી મનોકામના મારો દ્વારકા વાળો પૂરી કરશે. એટલું કરી સિંગ રેવડી ખાઈને પછી 2 માણસ છૂટા પડ્યા, ત્યાંથી માણસ હાલ્યો જાય છે. એમાં એને બાપુ એ જે ટપાલીને બેગ પડ્યું, એ બેગની માલિકો સોનાના બિસ્કિટ જડેલા હતા, ફોનીના એક બહુ મોટા વેપારીના, એ 1 કરોડ રૂપિયાના બિસ્કિટ હતા, અને એની માલિકો એના બધા ડોક્યુમેન્ટ હતા, એની વસ્તુ હતી. માણસ સજ્જન માણસ હતો, ઈમાનદાર માણસ હતો, એના સરનામે જઈને બધું પાકું કરીને જે 1 કરોડ રૂપિયાના હોનાના બિસ્કિટ હતો ને માણાને દીએ. ત્યારે કીધું કે ભાઈ અત્યારે તમારા જેવો કોઈ ઈમાનદાર માણસ નથી મળતો, હું રાજી થઈને તમને 7 લાખ રૂપિયા આપી દઉં. 8 લાખ જ પાછા. જો આ મારો ઠાકર મેં ન કીધું આ તમે કોકને જમાડી દો ને તો આટલું પુણ્ય છે. એટલે જમાડવાનું તમને વાત કહું તો બાપુનો કદાચ આપણે હવે અહીં બેઠા એમાંથી મોટા ભાગનો કદાચ પરિચય હોય, પણ કદાચ ઘણાને નો પરિચય હોય તો તમને કહું કે આપણે બોટાદથી બહાર જાવીને ત્રિકોણી ખોડિયાર માતાજીનું મંદિર આપણે પ્રખ્યાત આખા બોટાદમાં હાલ્યા બાપુ બધી ગતિવિધિ ન્યાકના ગાદીપતિ તરીકે બાપુ પોતે કિરીટ બાપુ બિરાજમાન છે. અને દર શુક્રવારે ઓછામાં ઓછા 2000 માણસોની ખીચડીનો પ્રસાદ થાય છે. 2000 દર શુક્રવારે વર્ષોથી મને સાંભળે ત્યાં લગી દર શુક્રવારે. એટલે આ પ્રસાદીમાં આપણે ફૂલની પાકડી મારો બાપડીયો જેમ ઓલા માણસને મસ્તીમાં ભલે બાપુને કહી દીધું બાપુ ખરેખર તમને જો જમાડ્યું હોય ને તો મને 7 લાખ રૂપિયા હાથ મળી જાય, અને એને 7 લાખ રૂપિયા મળી ગયા ઓલા સંતના આશીર્વાદથી. એમ મારું બાપડીયો તમને ક્યાંય એમ કે ભાવ જાગે કે આ 2000 માણસોનો ખીચડીનો પ્રસાદ, માત્ર ખીચડીનો પ્રસાદ નહીં, ઉનાળો આવે ત્યારે આખો ઉનાળો એમ કહેવાય કે રોજે રોજ બાપુ ઠંડુ લીંબુનું શરબત રોજે રોજ ઉનાળાના 4 મહિના ત્યાંથી જેટલા માણસો નીકળે ને બધાય માણસો પછી કદાચ 50 લીટર થાય તો ભલે, 100 લીટર થાય ભલે, 200 લીટર થાય તો ભલે, આખો ઉનાળો લીંબુ શરબતની સેવા આપે છે. અને આ સેવા કાર્યમાં મારો બાપલ્યો તમને ફૂલ નહીં તો ફૂલની પાકડી જ્યારે દેવાનું મન થાય તો મારા હર્ષભાઈ બેઠા છે ત્યાં આગળ બધા, આમ તો આખું ગ્રુપ છે, હું કોના નામ લઉં, હું એમ કહું અમારા લાલભાઈ બેઠા છે, અમારા બાપુ છે, એ બધા મિત્રોને જેને કહું ને એ બધા સેવા માટે તૈયાર છે. તો જેને કઈ ફૂલની કોકને અનાજનું દાન દેવું હોય
કોકને કંઈક વસ્તુનું દાન દેવું હોય, કોકને મરી મસાલાનું દાન દેવું, અથવા તો ફૂલની પાકડી યથાશક્તિ રકમનું દાન દેવું હોય તો મારા હર્ષભાઈને પણ મળી શકો છો. એટલે આવી બધી વાતો સત્યની વાતો છે. વધારે કઈ વાત ન કરતા, કારણ કે આજકાલ બધા મને મિત્રો ઘણા ઓળખે છે. મને કંઈક નાની એમથી વાત કીધો, કારણ કે ભૂદેવના દીકરાને વધારે કઈ આવડતું ન હોય, કાં સ્તુતિ આવડતી હોય, કાં શ્લોક આવડતો હોય, કાં એકાદો એમ કહેવાય કે નાનો ભગવાનનો ભાવ આવડતો હોય. એટલે ભગવાનનો ભાવ ભૂદેવનો દીકરો છું. ગાતા તો આવડતું નથી. મેં એક જગ્યાએ ગાયું હતું, ભાલાવાળા મારી ભેળે રહેજો, એક દાદા કે કાલથી તમારે ઘરે રહેજો. એટલે છતાં પણ ભૂદેવનો દીકરો છે. મેં તમને કીધું કાં સ્તુતિ આવડતી, કાં શ્લોક આવડતો, કાં મંત્ર આવડતો નહીં. સ્તુતિ આવડતી હોય, પણ ભગવાન મહાદેવની દુસ્તા સ્તુતિ કેવી હોય કે બાજે ઝાલરા યપારા શંખ ધુરિયા નગારા બાજે ધમક ઘૂગલા માલા પચાણા લોક ત્યાં તો પિતાર ભોજના યાર દર્શન આયો ભોજના લગેશુ વાળા કૌલાસી ભોજ. બાજે ઝાલરા યપારા શંખ ધુરિયા નગારા બાજે ધમક ઘૂગલા માલા પચાણા લોક ત્યાં તો હજારા ભોજના યાર દર્શન આયો ભોજના લગેશુ વાળા કૌલાસી ભોજ. અકલે સિકતી યા તો સિદ્ધેશ્વર ના આચાર્ય છે દાતા કરતામાં હિમાલય હિરકેશ ત્યાં તો હનુમાન તો હિમ સંગ ગૌરી કા નામ ગુજારે છે દોર લાવી કોવાળા યખન આત્મો લાગી છે પણ આત્મો બસ બોલો રામ આત્મો લાગી છે કારણ કે તમે થઈજો છે. એટલે અને આ બધા મિત્રોનો ભાવ હતો ફરમાશ હતી, એટલે એમના ભાવને માન આપી મેં તમને કીધું એમ મારો બાપુજીઓ અન્નનું બહુ મહત્વ છે. કારણ કે કરણના છેલ્લા શ્વાસ હાલતા હતા ને તો કરણ સ્વર્ગમાં ગયો, તારે કીધું કે હાલે હોનું બાપ મેં હોનું થોડું કહેવાતું હોય છે. ઓકે એક જ મિનિટ બોલી જાઉં, પણ આ નાનીથી વાત પૂરી કરી નાખું, નકર મારે બાપુ જેવું છે. હું બીજી વાતે ચડી જાઉં તો પાછું હળદર બાજુ મોટાથી આવ્યું. હા, અને કરણને હોનું આપ્યું. બાપુ સ્વર્ગમાં કીધું હોનું થોડું ખવાય છે કે તે તારા જીવનમાં હોનું દાન કર્યું છે. તારે કીધું કે યાદ કરી. અને ત્યારે કીધું કે વિદુર જમાડતા હતા ને તમે ખાલી આંગળી લાંબી કરી હતી, તો કે આંગળી મુખમાં મૂકી દે, આંગળી મુખમાં મૂકીને કરણ ધરાઈ ગયો, પછી શેઠ સગાસાનો અવતાર. એટલે આ અન્નનું મહાત્મય છે. એટલે આ અન્નના મહાત્મયના ફૂલ નહીં તો ફૂલની પાકડી મારો બાપુને દેતા રહેજો. અને એની શરૂઆત અને મનસુખભાઈ દુકાનવાળાથી આ પ્રસાદીની સેવામાં 100 રૂપિયા આવે છે, એમને તાળીઓથી વધાવી લેજો. જે કઈ દાન કર્યું કહેજો, આપણે છેલ્લે નંબર બધાના નામ પણ રજૂ કરી દઈશું. હવે જે કઈ આરતી નીકળી આવી છે બધા આગળ આપણે શરૂ કરશું. બોલો કૃષ્ણ કનૈયા લાલ. જોયું ભૂદેવ પણ આમ અમૃત વર્ષે ને આમ ધડ ધડ તો તુજી ભોળાના 2 મિનિટમાં હાજર થઈ જાય તો પણ રોકી લીધા. બાપુનો પ્રવીણભાઈ આવી જાવ, હારમાં અમારે પ્રવીણભાઈ રહી ગયા છો મારા ભાઈ. અરે એમ થાય અહીં આવી જવું ભાઈ. અરે બોલો રામચંદ્ર ભગવાનને બોલાવાની